આપ જોઈ રહ્યા છો શ્રેયા ન્યૂઝ સમાચાર. હવે જોઈએ આજના સમાચાર. અબડાસા તાલુકાના કોઠારા ગામે ગુરુ પૂર્ણિમાના નિમિત્તે વાછરા દાદા મંદિર પટાંગણમાં કોઠારા ગામે વાછરા દાદા સેવા સમિતિ દ્વારા ગુરુ પૂર્ણિમાનો પર્વ ઉજવવામાં આવ્યો હતો, તેમજ આજુબાજુના ગામોના સેવકોએ આ પર્વનો લાભ લીધો હતો અને સાજે કન્યાઓનો તથા સંતો ભક્તોનો મહાપ્રસાદ ભોજન વ્યવસ્થા કરવા આવ્યો હતો અને ભોજનના દાતા પરગડુ પ્રેમીલાબેન ત્રિકમભાઈ ગોવિંદભાઈ સરપંચ શ્રી કોઠારા યુથ ગ્રામ પંચાયત લાભ લીધો હતો. સાંજે ભોજન લંગીને ચરણામંત્ર લેવાયો હતો. ત્યારબાદ શ્રી વાછરા દાદા અતિથિ ભવનમાં આરાધીવાણી ભજન સત્સંગ આયોજન કરાયું હતું, જેમાં આરાધીવાણીના કલાકારો ડોસાભાઈ ભગત, રવજીભાઈ ભગત, તુલસીભાઈ ભગત, હરજીભાઈ ભગત, ખીમજીભાઈ ભગત, પ્રેમજી ભગત, મનજી ભગત, પરેશભાઈ ભગત મોડી રાત સુધી ભજનોની સંતો દ્વારા રમઝટ બોલાવવામાં આવી હતી અને મોડેથી પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવ્યો હતો અને આ પ્રસંગે બડુવા શ્રી ખીમજીભાઈ બલિયા, કોટવાલ દેવજીભાઈ પરગડુ, અરજણભાઈ બલિયા, નારણભાઈ બલિયા, હીરજી પરગડુ, વિશ્રામ પરગડુ, પ્રમુખ જેમલ મેરિયા, ખજાનચી રતન પરગડુ, ચાપશી પરગડુ, નવીન બલિયા, કેશા મેરિયા, અમરત સીજુ, પ્રમુખ હરેશ સીજુ, કરમશી પરગડુ, વાછિયાભાઈ કોટવાલ, વાલજી પરગડુ, વિજય ધેડા, જગદીશ ધેડા, રમેશ બલિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આયોજન વાછરા દાદા સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું તેવું વાછરા દાદા મંદિરના ભુવા શ્રી ચાપશી દાદાની યાદીમાં જણાવ્યું હતું.